અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતરથી પુનઃ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। એમોનિયાની તીવ્ર વાસ આવતી હોવાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો। જીપીસીબીમાં જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી હતી। આંખોમાં બળતરા અને શ્વાસમાં તકલીફનો લોકો દ્વારા ફરિયાદ કરી હતી। અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં ગત રાત્રિના પુનઃ ગેસ ગળતરની ઘટના સામે આવી છે। વાયુ પ્રદૂષણના કારણે કામદારોને આંખમાં બળતરા અને શ્વાસમાં તકલીફ થઈ રહી હોવાની ફરિયાદ સાથે લોકોમાં ફફડાટ ફેલાયો હતો। ઘટના અંગે સ્થાનિક સંજાલી ગ્રામજનો દ્વારા જીપીસીબીને જાણ કરતા જીપીસીબી ટીમ સ્થળ મોનિટરિંગ કરવા દોડી આવી હતી અને હવામાં આવી રહેલ એમોનિયા જેવા તત્વની ગંધ આધારે કઈ દિશામાંથી આવી રહી છે તે તરફ તપાસ શરૂ કરી હતી અને અલગ અલગ વિસ્તારમાં એર મોનિટરિંગ કર્યું હતું। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અચાનક હવામાં રાસાયણિક કેમિકલની ગંધ આવવા લાગી હતી અને આંખોમાં બળતરા તેમજ શ્વાસમાં તકલીફ થઈ રહી હતી। ગત વર્ષે જે ઘટનાઓ બની હતી તેનું પુનરાવર્તન ના થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરાવી જોઈએ। આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે ગ્રામજનોની ફરિયાદને આધારે ત્વરિત અસરથી ટીમ દ્વારા તપાસ શરૂ કરી છે અને અલગ અલગ સ્થળેથી એર મોનિટરિંગ કરવામાં આવ્યું છે અને આ અંગે જરૂરી તાકીદ પણ સંબંધિત વિભાગને કરવામાં આવી છે।